પ્રતિબંધિત દવાના પ્રકરણમાં એટીએસે સુરતમાં DWN બાયોસાયન્સ કંપનીના માલિક નિકુંજભાઈ હરેશભાઈ ગઢિયાની ધરપકડ બાદ વધુ બે મહત્વના આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ બાદ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે, જ્યાં કોર્ટે બંનેને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આરોપ છે કે તેઓ એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત એનાલ્જેસિક ડ્રગ એટોમિડેટ મલેશિયા અને થાઇલેન્ડ મોકલતા હતા। ધરપકડ થયેલા અન્ય આરોપીઓમાં રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિકભાઈ દામજીભાઈ પદમણી છે। તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ મલેશિયા અને થાઇલેન્ડના નાર્કો કાર્ટેલ્સના સભ્યો સાથે મળીને ગુનાહિત વ્યવહાર પણ ચલાવતા હતા। એટોમિટેડ એપીઆઈને એલોવેરા પાવડર ગિનોપોલ 24 અને કાર્બોમોરના નમૂનાઓ તરીકે મિસલેબલિંગ કરવામાં આવ્યું હતું। ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને કસ્ટમમાં મિસડિક્લેરેશન કરી તે મુંબઈ એરપોર્ટથી એક્સપોર્ટ પણ કરાયું હતું। આ ડ્રગ્સ મલેશિયા અને થાઇલેન્ડ પહોંચતા હતા, જેમાં નાર્કો કાર્ટેલ્સના સભ્યોનો પણ સમાવેશ હતો। આ ગુનામાં મલેશિયા અને થાઇલેન્ડના અન્ય નાર્કો કાર્ટેલના સભ્યો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું। પાછી એ જ રજૂઆત કરવામાં આવેલી કે જે પાવડર પ્રશ્નાર્થમાં છે એ પાવડર ભારતમાં પ્રોહિબિટેડ નથી, કાયદેસર રીતે એનું ખરીદ વેચાણ થાય છે અને એ એક્સપોર્ટ પણ કરી શકાય છે। એટલે જે પ્રોહિબિટેડ આઇટમ નથી એ બાબતનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ કાયદામાં તત્વપાત્ર નથી। અમારા તરફે પાછી એ જ રજૂઆત કરવામાં આવેલી કે જે પાવડર પ્રશ્નાર્થમાં છે એ પાવડર ભારતમાં પ્રોહિબિટેડ નથી, કાયદેસર રીતે એનું ખરીદ વેચાણ થાય છે અને એ એક્સપોર્ટ પણ કરી શકાય છે। એટલે જે પ્રોહિબિટેડ આઇટમ નથી એ બાબતનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ કાયદામાં તત્વપાત્ર નથી। DWN નામની કંપનીમાં જે રીતે નિકુંજ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ ગુનામાં કહી શકાય કે આરોપીઓ દ્વારા એક પ્રતિબંધિત પાવડર છે કે જે મલેશિયા ખાતે મોકલવામાં આવતો હતો, તેમાં આરોપી તરીકે રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતન વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિકની ધરપકડ કરી છે। બંને આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે ચેતન અને ભૌમિક છે એ બંનેને એટીએસ લઈને અત્યારે જઈ રહી છે। ખાસ કરીને નિકુંજની ધરપકડ બાદ આ બંને આરોપીઓના નામ સામે આવ્યા હતા। એટીએસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આ લોકો જે પ્રમાણે આયુર્વેદિક પાવડર બતાવી મલેશિયા, બેંકોક, થાઇલેન્ડ જેવી જગ્યાઓ પર મોકલતા હતા। આ તમામ કેમિકલ પાવડર છે તે ડ્રગ્સ તરીકે વપરાતા હતા। આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જો કે અત્યાર સુધીમાં એટીએસને મોટી સફળતા મળી છે। 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે પ્રકારે તેમની પૂછપરછ શરૂ કરી છે, મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ગુજરાતથી જે કન્સાઇનમેન્ટ મલેશિયા, થાઇલેન્ડ જતું હતું તે અટકાવવામાં આવ્યું છે અને તે પ્રતિબંધિત હોવા છતાં એ કેમિકલ પાવડરને ઓર્ગેનિક પાવડર બતાવીને મોકલવામાં આવતો હતો। જો કે સૌપ્રથમ નિકુંજની, ત્યારબાદ હવે ચેતન અને ભૌમિકની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।